લીલા ક્લબની સામે પટેલ પાન પાર્લરના બહાર પાન ખાવાની મજા આવશે. અમે પટેલ પાન પાર્લર જો તમને મીઠું કોન ને બધું સારું મળી રહે. મસ્ત. રાજકોટ વાળા? હા, રાજકોટ વાળા. ટૂંકમાં બેહીને ફરીથી હોટલે પેકિંગ થઈ ગયું. ટેક્સી આવે એટલે નીકળીશું. એ ટેક્સી એવા નીકળી છે ભાઈ. જોરદાર લાઇટિંગ. બહુ લાઈન છે ભાઈ અત્યારે. ચાલો લગેજ પૂરું. હવા જઈએ છીએ ઇમિગ્રેશન માટે. હા, હવે ચોકલેટો બોકલેટો લેવા. જો અહીંયા બાથરૂમમાં બી લેડીઝ કામ કરે. ફરીથી સ્ટારબક્સમાં કોફી પીવા આવ્યા. કોફીની મોજ કરશું હવે સ્ટારબક્સમાં. બાબુ માટે ચોકલેટ અને બધું લીધું ભાઈ. અહીંયાથી મજા આવી. 10-15 મિનિટમાં અમારી ફ્લાઇટ ટેક ઓફ થશે. જઈએ ભાઈ સીટમાં અમે પહોંચી ગયા છીએ ભાઈ. અમને અમદાવાદ એરપોર્ટ. અમદાવાદ એરપોર્ટથી ભાઈ નીકળે અહીં ગયા અને 2 મોજીલાઓ અમારા લેવા માટે આવી ગયા. હર્ષિલ ને મહેશ. એરપોર્ટ બાદ 4 પી રહ્યા છીએ ભાઈ. અમદાવાદથી આવતા ભૂખ લાગી હતી એટલે હોટલ ધરતી સધી જે નવી બની છે પેટ્રોલ પંપના બાજુમાં, ત્યાં અમે ઊભા છીએ. અને સ્પેશિયલ જમવાનું બનાવવામાં તો 12:30 વાગે બંધ થઈ જાય. આપણા કહેવાથી બનાવી રહ્યો ભાઈ. અમારા ભરતભાઈ હુઈ રહ્યા છે. એના નવી હોટલનો એક નજારો બતાવી દઉં તો તમારે કઢી રોટલા ખાવા આવવું હોય તો તમે આવી શકો. અને એ આ કિચનમાં અમારા મોજીલા મિત્ર જો અમારા માટે સ્પેશિયલ કઢી બનાવી રહ્યા છે. એ આ બાજુ રોટલા બનાવી રહ્યા છે મસ્ત ગરમા ગરમ અમારા માટે. જુઓ, હા હા, મસ્ત કઢી રોટલાની મોજ કરીએ બધા. મહેશ અને હર્ષિલની મજા આવી જાય જમવાની. હર્ષિલભાઈ અને મહેશ બાપુએ હમણાં ઘેર ઉતારી દીધા છે ભાઈ. ગુડ નાઇટ, જય દ્વારકાધીશ. મજા રહી ગઈ, મોજ.